ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મૂળાના પરોઠા। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે શાકભાજીની શિયાળામાં સિઝન ચાલી રહી છે, તો બધા જ શાકભાજી સસ્તા અને ફ્રેશ એકદમ ને સરસ એવા મળી રહે છે માર્કેટમાં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં 3 નંગ જેટલા મૂળા લીધા છે ને તેની ઉપરથી છાલ આ રીતે કાઢી ને આપણે આ રીતે ખમણી લેવાના છે। તો આ રીતે આપણે ખમણ તૈયાર કરી લેવાનું છે મૂળાનું ને ત્યારબાદ આપણે તૈયાર કરેલા ખમણમાં થોડું એવું ઉમેરીશું મીઠું। તો આપણે થોડું એવું મીઠું ઉમેરી ને આ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈએ। તો મીઠું ઉમેરવાથી તેનો પાણીનો ભાગ છૂટો પડી જશે। તો આ રીતે થોડીવાર માટે આપણે 5 મિનિટ જેવું મીઠું ઉમેરીને રહેવા દેવાનું છે અને ત્યારબાદ આપણે આ રીતે હાથમાં લઈ ને આ રીતે આપણે પાણી નિતારી લઈશું। તો આપણે એક બાઉલમાં ઉમેરીશું। તો ત્યારબાદ આપણે ઉમેરીશું તેમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, આખું જીરું ઉમેરીશું 1/2 ચમચી જેટલું, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, 1/2 ચમચી મરી પાવડર, 1 ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને ભરપૂર માત્રામાં અહીં આપણે લીલા ધાણા ઉમેરીશું। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં મિક્સ થઈ ગયું છે આપણું। તો હવે મેં પહેલાંથી જ રોટલીનો જે આપણે લોટ બાંધીએ તે જ રીતે મેં તેમાં મીઠું ઉમેરી અને તેલનું મોણ દઈને મેં લોટ બાંધી લીધો છે। તો અહીં સરસ એવો લોટ પણ તૈયાર થઈ ગયો છે ને હવે આપણે તેમાં મોટી સાઈઝના એવા લુવા તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે આ સાઈઝના લુવા તૈયાર કરવાના છે। તો આપણે અટામણમાં આ રીતે લોટ લગાવી અટામણ ને આપણે આ રીતે વણી લઈએ। બહુ મોટી સાઈઝમાં નથી વણવાની રોટલીને, આપણે આ સાઈઝમાં ને થોડી એવી જાડી એવી આ રીતે વણવાની છે અને ત્યારબાદ વચ્ચે હાથમાં લઈ આ રીતે ખાડો કરીને આપણે તેમાં મૂળાનું આ મિશ્રણ ભરી લઈએ। તો ત્યારબાદ આપણે બધી જ બોર્ડરો આ રીતે પેક કરી લઈએ, બધો જ ભાગ ફરતો ને આ રીતે પ્રેસ કરી અને ખુલે નહીં તે રીતે આપણે લુઓ તૈયાર કરી લેવાનો છે। તો આવી જ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લઈશું। તો ત્યારબાદ અટામણ તેને લગાવી ને હવે આપણે તેને હળવા હાથે એકદમ વણવાનું છે। તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી આ શિયાળામાં એકવાર ટ્રાય કરીને બાળકોને ખવડાવજો, કેમ કે બાળકો આવી બધી વસ્તુ નથી ખાતા। તો તેને આ રીતે ખવડાવવામાં તેને સ્વાદ પણ ખૂબ જ સરસ એવો આવશે ને તેને ભાવશે પણ। તો આ રીતે આપણે પરાઠા વણી ગેસ પર એક પેન મૂકી ગેસ ચાલુ કરી ને પરાઠાને આપણે શેકી લેવાના છે। તો અહીં એક ભાગ પલટાવીને આપણે જોઈએ તો થોડો એવો અહીં શેકાઈ ગયો છે। તો હવે આપણે જે શેકાઈ ગયેલા ભાગ ઉપર આપણે થોડું એવું તેલ ઉમેરીને આ રીતે ફરતું એવું તેલ લગાવી દઈશું। તો હવે ફરીવાર આપણે નીચેનો ભાગ જોઈએ તો તે પણ સરસ એવો અહીં અધકચરો એવો ચડી ગયો છે। તો તેની ઉપર પણ આપણે તેલ લગાવીશું ને આ રીતે ફરતું ફેલાવી દઈશું। તો એકદમ ધીમી આંચ પર જ આપણે પરાઠા શેકવાના છે, એટલે અંદરથી કાચા ન રહે અને ઉપરથી દાજે પણ નહીં તેવા સરસ એવા અહીં મૂળાના પરાઠા તૈયાર થઈ રહ્યા છે। તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો આવી જ રીતે બધા જ પરાઠા આપણે શેકી લેવાના છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતે આપણે બધા જ પરાઠા રેડી કરી લીધા છે। તો હવે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં સર્વ કરીશું ને સાથે ગ્રીન ચટણી કે સોસ કે તમે ગમે તેની સાથે ખાઈ શકો છો। આ પરાઠા તમે ચા સાથે પણ ખાઈ શકો, ખૂબ જ સરસ એવા સ્વાદમાં લાગે છે। આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।